ગુજરાત સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ પડતા મેઘરાજાને મનાવવા માટે મોડાસા શહેરની સામાજિક સંસ્થાઓના ઉપક્રમે એક પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા તથા સમગ્ર ગુજરાતમાં અપૂરતો વરસાદ પડ્યો છે, જેના લીધે ખેતી નિષ્ફળ જતા ખેડૂતો તથા વેપારીઓની હાલત કફોડી બની છે। મેઘરાજાને મનાવવા માટે મોડાસા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા મોડાસા શહેરની શાળા નંબર 1 અને 2ના મેદાનમાં પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે સામાજિક કાર્યકર નિલેશ જોશીએ જણાવ્યું કે નિલેશ જોશી। अच्छा, यज्ञ विषय शू कहेवुं थाय तमारुं? यज्ञ करवानुं आयोजन एटला माटे थयुं के ચોમાસું થોડું લેટ જવાથી ગુજરાતને દેશભરમાં જે રીતની પરિસ્થિતિ સર્જાઈ, ચોરી, લૂંટફાટ અને લોકોને ખાવાનો પણ પ્રોબ્લેમ થવા માંડ્યો, ત્યારે આપણને લાગ્યું કે ખરેખર પાણી અને ચોમાસાની શું જરૂર છે। ત્યારે આજે બ્રાહ્મણો જોડે પૂછી અને શાસ્ત્રોક્ત રીતે પર્જન્ય યજ્ઞ કે જે વરસાદ માટે જ કરવામાં આવે છે એ યજ્ઞનું આયોજન કરી આખો દિવસ યજ્ઞ થશે અને આખું મોડાસા જ્યારે 60 થી 70,000ની વસ્તી છે એ સાંજે 6 થી 8ની વચ્ચે સ્વયંભૂ વરસાદ માટે જનહિતાર્થે, પ્રાણીઓના હિતાર્થે માટે પ્રાર્થના દુઆ કરશે, નમાજ અદા કરશે, સ્વયંભૂ કરશે અને એના કારણે કુદરત પણ આજે લોકોના સામે જોશે। વરસાદ પડવાનો જ છે। અમને બિલકુલ આસ્થા છે કે આજે અમારા યજ્ઞ પૂર્ણાથી બાદ વરસાદ 100% થશે। આ પર્જન્ય યજ્ઞમાં વરુણદેવને રીઝવવા માટે વિવિધ વનસ્પતિ તથા ઘીનો હોમ કરવામાં આવ્યો હતો અને મેઘરાજાને મનાવવા માટે પાણીથી ભરેલા પાત્રોમાં બેસીને બ્રાહ્મણો દ્વારા હોમ હવન કરવામાં આવ્યું હતું। પર્જન્ય યજ્ઞ વિશે સચિન મહારાજે જણાવ્યું કે अच्छा, यज्ञ कयो यज्ञ कहेवाय अने तेना पाछळ पर्जन्य यज्ञ कहेवामां आवे छे अने वरसाद न आवे त्यारे इंद्રના મંત્ર દ્વારા ઇન્દ્રનું સ્થાપન કરી અને આને યજ્ઞની અંદર આહુતિ આપવાથી વરસાદ વરસે અને ઈચ્છા અનુસાર આપણું કાર્ય સફળ થાય, એટલા માટે આ યજ્ઞ આ રીતે કરવામાં આવે છે। આજના આધુનિક યુગમાં વરસાદ ન પડતા વાદળો ઉપર રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ વિજ્ઞાને પ્રગતિ ભલે કરી હોય છતાં આજે પણ પર્જન્ય યજ્ઞ જેવા પૌરાણિક શાસ્ત્રો આધારિત પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। મોડાસાના ઋતુલ પ્રજાપતિ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।